નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ સુમરા હિન્દ ટીવીના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જોયું છે કે વ્યક્તિ વિશેષ કાર્યક્રમ કંઈક ને કંઈક લોકો માટે અલગ પ્રસારણ કરતું આવ્યું છે. અને આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર આપણે જોયું છે કે સુરત શહેરના એવા પ્રતિષ્ઠિત લોકો હોય છે જેઓ પોતે પોતાની કામગીરી, સંસ્થા હોય છે, નોકરી હોય છે, ધંધાનું ક્ષેત્ર હોય છે કે સામાજિક ક્ષેત્ર કામ કરતા આવ્યા છે. આવા જ વ્યક્તિનું આજે આપણે એક મુલાકાત કરીશું, જેમનું નામ છે ધર્મેશભાઈ. અને ધર્મેશભાઈ પોતાના સંસ્થાના લેવલે ગૌરક્ષાનું કામ કરે છે અને સમાજની અંદર જે કોઈ પણ રખડતા હોય, ગાંડા ગબલા જેવા હોય, અને એમાં પણ તે પોતે આવા જે અસ્થિર મગજના હોય છે તેઓની પણ સેવા પૂરી કરતા હોય છે. ધર્મેશભાઈ, આપનું નામ પૂરું અને આપ ક્યાં જન્મ્યા છો એની થોડી માહિતી આપશો. જી, મારું નામ ધર્મેશ હરજી ગામી. હું મૂળ કચ્છનો વતની છું. કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકો છે. ભચાઉ તાલુકાની અંદર મેઘપર નામનું ગામ છે. એ ગામમાં અમારો જન્મ થયેલો. ત્યાં જન્મ થયેલો પછી મેં ત્યાંથી ભણતા એસએસસી કરી. ભચાઉ બોર્ડિંગ છે એમાં એસએસસી પૂર્ણ કરી અને પછી બોમ્બે કમાવા માટે ગયા. અમારા સમાજમાં લગભગ લોકો 10 ભણીને કમાવા માટે જતા હોય છે, એટલે મેં બી 10 ભણીને કમાવા માટે ત્યાં ગયો. બોમ્બેમાં નોકરી કરી 2 વર્ષ, પછી પોતાનો ધંધો કર્યો. ધંધાની અંદર મસ્ત મોટી બહુ ખોટ આવી. એના કારણે મેં નાની ઉંમરમાં 20 વર્ષની ઉંમર હતી મારી, ત્યારે લોકો મને એવું કહેતા કે વાહ, 20 વર્ષનો છોકરો કેટલું સારું કામ કરે છે, કેટલું સારું કામ કરે છે. એ જ સમયની અંદર એક એવો પીરિયડ આવ્યો કે જેમાં મને ધંધામાં બહુ ખોટ ગયું. તો એ જ સમાજના લોકો મને જે ઘરે બોલાવીને દૂધ પીવડાવતા, જે મને માન સન્માન આપતા, એ જ સમાજના લોકો મને એકદમ મારી સામે જોવે બી નહીં, મારાથી મોઢું મોડીને પેલું કરે અને એવું લાગે કે આ અમારી પાસે ના આવે તો સારું. એ બધો સમય ચડતી પડતી મેં મારી 20 વર્ષની ઉંમરમાં જોઈ અને બહુ મોટું નુકસાનનો ભોગ બન્યો. અને એના પછી મારે સુરત આવવાનું થયું. એટલે સુરતમાં બી હું કમાવા માટે જ આવેલો, પણ મને કંઈ સેટ ધંધો નહીં થયો. અને ધીરે પછી મેં બ્રોકરીનું કામ શરૂ કર્યું. તો એની અંદર ઘર મારું ચલાવતો અને અમુક પૈસા બી મળતા. અમુક સમયે ઘણા બધા પૈસા મળ્યા, જેનાથી મને એવું થયું કે ભાઈ, ખાલી આપણે પૈસા માટે કામ નથી કરવું, આપણે સમાજ માટે કંઈક કરવું છે. પૈસા તો એવી વસ્તુ હાથનો મેલ છે, એ આવે અને જાય. કારણ કે મેં જે અનુભવ્યું એ બહુ ખરાબ મને અનુભવ થયો. અને પૈસાનું પ્રભુત્વ સમાજમાં આટલું બધું છે એ મને ખ્યાલ નથી મારી નાની ઉંમરમાં. એટલે મને બહુ લાગી આવ્યું. અને લોકો મને તું દારૂડિયો છે, તું બેવડો છે, તું રાંડોડિયો છે, આવા બધા સવાલો કરી અને મને બહુ પેલું ધિક્કારતા. એકચ્યુઅલી એમાંનો મારામાં કોઈ બી પ્રોબ્લેમ ક્યારેય નહોતો, ત્યારે બી નહોતો, આજ બી નથી અને ક્યારેય રહેવાનો બી નથી. એટલે એ અંદરનું જે દુઃખ હતું મારું કે નહીં, મારે કંઈક સમાજમાં ખરેખર આ લોકો બધા સમાજને હું મોઢું બંધ નહીં કરી શકું, પણ મારે ખરેખર કંઈક એવું કરવું છે કે સમાજને એમ ખરેખર લાગવું જોઈએ કે નહીં, આ વ્યક્તિ એવું હોય નહીં. એના માટે મેં ધીરે એક સેવાનું માધ્યમ ચાલુ કર્યું. અને મને ગરીબી પહેલેથી હું કોઈની જોઈ નહીં શકું, એવો મારો નેચરલી કુદરતી સ્વભાવ છે. આપણે બહુ ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવીએ છીએ, પણ તે છતાં મને એક મનમાં એમ થાય કે કોઈ ગરીબ હોય, લાચાર હોય તો એ મારાથી જ નહીં જોવાય. દર્શક મિત્રો, આપણે જોયું કે અત્યાર સુધીની અંદર એક 20 વર્ષનો યુવાન જે પોતાના ગામ કચ્છમાં જન્મ્યો અને તે ત્યાં જન્મીને યુવા વયની અંદર બોમ્બે તરફ પ્રયાણ કરે છે અને પોતાના ધંધાને વિકસાવવા માટેની કામગીરી કરે છે. ત્યારબાદ સફળતા ન મળતા ફરી તેઓ સુરત આવે છે અને સુરતની અંદર આવીને પોતે રૂપિયા નહીં પણ રૂપિયાની સાથે તેઓ કંઈક કરવા માંગતા હતા. અને એક કામના લીધે તેઓ પોતે એક સંસ્થા સ્થાપી છે, ગુજરાત ગૌરક્ષા મંચ. અને ગાયોને લગતા જે પણ કાર્યો છે તેઓ અહીં સુરતમાં આવીને કરવા લાગ્યા છે. અને ધર્મેશભાઈ, અત્યાર સુધીની અંદર કેટલીક ગૌરક્ષાના કાર્યો આપણે કર્યા છે? હું છેલ્લા આમ તો 2001માં હું સુરત આવ્યો અને ધીરે એમાંથી હું નોકરી અહીંયા શરૂ કરી. નોકરીમાંથી ધીરે પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
નોકરી છોડીને વ્યવસાય કર્યો, રેડીમેડ ગાર્મેન્ટની દુકાનો કરી. એમાં ધીરે ધીરે મને એવું થયું કે હવે આપણે આમાં બહુ મજા નથી, એટલે બ્રોકરીનું જે કામ શરૂ કર્યું એમાં મારી પાસે ટાઈમ બી રહેતો અને એક સેવા કરી શકું જે મારો ભાવ હતો એ ભાવ ધીરે ધીરે ઉત્પન્ન થયો. એટલે 2010ની અંદર મેં ગૌરક્ષા સાથે જોડાયો હતો. અખિલ ભારતીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ જે છે એની અંદર મને દક્ષિણ ગુજરાતના મહામંત્રીની જવાબદારી મળેલી અને એમાં અમે ઉપવાસ આંદોલન કરેલા. સરકારને સ્ટ્રોંગ કાનૂન બને ગૌ હત્યા બાબતે એના માટે દબાણ કરેલું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને સરકાર સુધી પહોંચ્યા. એમાં અમને અહીંયાના સુરતના મેયર સહિતના લોકોએ આવેલા, પારણા કરાવેલા. એના પછી બી રોજબરોજ રેડો પાડવાનું ને એ બધું ચાલુ રહેતું. પણ એ બહુ બધું આર્થિક રીતે ગૌરક્ષાનું કામ છે એ બહુ આર્થિક રીતે બહુ સ્ટ્રોંગ કામ છે, એટલે બહુ પૈસા હોય તો જે કાયમ ચાલે. રોજ રેડ પાડવી, કન્ટિન્યુ પેલું કરવું અને કોઈ બી ગૌરક્ષાના ક્ષેત્રમાં જોડાય એટલે ગૌરક્ષા અને ગૌ સેવા એ બહુ અલગ અલગ પ્રકારની વસ્તુ છે. ગૌરક્ષામાં જોડાવવું એટલે હું માનું છું કે તમે ધંધા રોજગારથી ટરી જાઓ અને એને આ સમાજ ધંધા રોજગારથી ટરી જાય એટલે એક લુખ્ખાઓની છાપ એવું આ સમાજ એ નજરથી જોવે છે, એ નજરથી જોવે છે. એકચ્યુઅલી એવું નથી હોતું. પણ ગૌરક્ષાનું જે કામ છે એ મોટા ભાગે રાતના ઓપરેશનો કરવાના હોય છે. તો તમે રાતના કેટલા દિવસ ઓપરેશનો કરો અને રાતના તમે ઓપરેશનો કરો તો સ્વાભાવિક છે કે તમે દિવસના કેટલા દિવસ તમારી કેપેસિટી હોય, 2, 5, 10 દિવસ. બાકી તો પછી નાઇટના કામ કરો અને ડેના તમે સૂવો નહીં તો તમે શું કરો, બીમાર પડી જાઓ. એટલે માણસ દિવસના સૂવે અને રાતના રેડ પાડે તો એનો જે વ્યવસાય હોય એ વ્યવસાયથી ઓટોમેટિકલી કોઈ બી વ્યક્તિ તૂટી જાય. આ સ્વાભાવિક છે. એટલે એ અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા એક એવી સંસ્થા છે કે પૈસા કોઈના નહીં લેવા, કોઈની પાસે દાન નહીં માંગવું. તમે તમારી કેપેસિટી હોય એ રીતે તમે ફાઇનાન્સલી કામ કરી શકો. મારી પાસે 25-30 લાખ રૂપિયા હતા. એ 25-30 લાખ રૂપિયા મેં એક એવું મને વિડીયો નજરમાં આવેલો અને એવું લાગ્યું કે ખરેખર આ ભાજપની જે સરકાર હતી બહુ સારું નામ ચાલતું હતું ને આજ બી છે અને આટલું બધું ગૌ હત્યા થાય છે અને કોઈ અવાજ નથી ઉપાડતું. 2010ની હું વાત કરું છું. તો મને ખરેખર એવું થયું કે આ ગૌરક્ષા માટે કંઈક કરવું જોઈએ. એટલે મેં ગૌરક્ષા ક્ષેત્રના જે લોકો હતા એમાંથી ઇન્ડિવિજ્યુઅલ જે કંઈક કામ કરી શકે એવા છોકરાઓને સપોર્ટમાં લઈ અને આર્થિક રીતે એમને મદદ કરીને એમને ઊભા કર્યા અને એક આર્થિક રીતે અને બધી જ રીતે એને એક બળ પૂરું પાડી અને એક ગૌરક્ષાનું બહુ સરસ આંદોલન ચલાવ્યું. એ આંદોલન ચલાવતા ચલાવતા ખૂબ સારી સફળતા મળી. તે અંતે બી આ કન્ટિન્યુની પૈસાનો વ્યય થવાવાળું પેલું આંદોલન છે. એટલે આર્થિક રીતે આપણે વીક પડી ગયા. એટલે મેં વિચાર્યું કે ખરેખર આવું કામ કરતાં કરતાં અમે રેડ પાડવાવાળું કામ કરતાં કરતાં 50% સુધી અમે ગાયની હત્યા નિયંત્રણમાં આવે એવું કરી શક્યા. 50%. તે છતાં એનાથી ઉપર હવે જવું હોય તો મને કોઈ નજર નહોતું આવતી કોઈ વસ્તુ કે ભાઈ આ આંકડો વધારે % પહોંચે અને નાબૂદ થાય ગાયની હત્યા ગુજરાતમાં તો શું કરવું, એવા વિચારો મને સતત આવ્યા કરતા. એટલે મને વિચાર આવ્યો કે આપણે ખરેખર જે આ ગાયોની હત્યા કરે છે, જે સમુદાયના લોકો કરે છે, એ સમુદાયના લોકોને આપણે મળવું જોઈએ. એકચ્યુઅલી એ શાના માટે ગૌ હત્યા કરે છે અને એ લોકોનો ભાવ શું છે એને આપણે મળીએ તો એમાંથી કંઈક રસ્તો નીકળે. તો અખિલ ભારતીય ગૌરક્ષા જે સંસ્થા છે એની અંદર તો એક જ કોમ્યુનિટીના લોકો કામ કરે છે. આ પ્રોબ્લેમ સોલ્વ તો જ થાય કે આપણે બધા સમાજના લોકો મળી અને કામ કરીએ. હું પોતે કચ્છનો છું. કચ્છની હું તમને વાત કરું તો ત્યાં કને હજારો મુસ્લિમો જેને અમે બની વિસ્તાર કહીએ છીએ એ લોકો સાલોથી સદીઓથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એ એક જ કોમ્યુનિટીના લોકો છે જે લોકો મુસ્લિમો છે. ત્યાં મુસ્લિમો
ગાયો કોઈ 150, કોઈ 200, કોઈ 500 એવું પાડતા હોય છે. જ્યારે વરસાદ નથી વરસતો ત્યારે એ અમારા ગામડાઓની અંદર એમના માલ ઢોર લઈ અને ગામડાઓમાં આવતા હોય છે અને વરસાદ આવવાની વાટ જોતા વરસાદ જ્યારે આવી જાય છે તે 15 દિવસ, 20 દિવસ કે મહિનો ટૂંકો કરવા માટે અમારા ગામડાઓમાં રખડે છે. સધર લોકો હોય એ એમને ઘાસચારાની વ્યવસ્થા કરી આપે છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ એ સમય ટૂંકો કરીને પાછા એમનો એ ત્યાં ચાલ્યા જાય છે. બરાબર છે. આ સ્થિતિ છે ત્યાં કચ્છની. દક્ષિણ ગુજરાતની અંદર એનાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ છે કે અહીંયા એક સારો મુસલમાન ગાય દૂધણી લઈને જતો હોય તો બી લોકો એ નજરે જોવે કે ઓ આ તો ખરેખર કાપવા લઈ જાય છે. એટલે મને બહુ દુઃખ થયું. એટલે મને હવે વિચાર આવ્યો કે ખરેખર નહીં, અહીંયાનો તો બહુ ભેદ છે. આ ભેદને ખરેખર આપણે ટૂંકો કરવો પડશે અને એક ભાઈચારાનું જે આપણું દેશની પેલી છે એકતા, અખંડતા અને ભાઈચારાનું છે અને કચ્છ અને સૌરાષ્ટ્રની જે ભાઈચારાની જે વાત છે એ દક્ષિણ ગુજરાતની અંદર એને આપણે મૂકવી પડશે અને કરવી પડશે. દર્શક મિત્રો, ધર્મેશભાઈએ જણાવ્યું છે તેમ કે પશુપાલન અને ગાય જેવા જે પશુ હોય છે એનો બિઝનેસ કે ધંધો આર્થિક રીતે મુસ્લિમ જ કરતા હોય છે અને કચ્છની અંદર તેમણે જણાવ્યું તે રીતે મુસ્લિમો પોતાના વતનથી ગામડાઓમાં આવે છે અને વરસાદના સમયે જે કંઈ ધંધો કરતા હોય કરીને જતા હોય છે. પરંતુ ગુજરાતની અંદર કંઈ એમને વિપરીત અસર દેખાવાના કારણે તેઓ આ સંસ્થા જોડે સંકળાયા છે અને આ જ સંસ્થાની અંદર પોતે ગાયને બચાવવાના કામ કરે છે. ધર્મેશભાઈ, ગુજરાતની અંદર ગાયો પર પ્રતિબંધ હોય છે છતાં પણ ગાયો કપાય છે, તો આના માટે શું પગલાં લેવા જોઈએ સરકારે? સરકાર તો આની અંદર 2006નો જે કાયદો બનાવેલો એને સ્ટ્રોંગ કરવા માટે અમે આંદોલનો બેઠા એટલે એ લોકોએ સ્ટ્રોંગ બનાવેલો છે કાયદો. હવે વાત રહી અવેરનેસની. પબ્લિકમાં અવેરનેસ આવે તો આ વસ્તુનું સોલ્યુશન ટૂંકમાં આવે. દાખલા તરીકે હું એવી વાત કરું તો અહીંયા લોકો બધા અલગ અલગ સમાજના અલગ અલગ રીતે રહેવાનું શરૂ કરેલું છે. હિન્દુઓ અહીંયા રહે છે, મુસ્લિમો અહીંયા રહે છે, જૈનો અહીંયા રહે છે. આ અલગ અલગ વાળાઓ બનેલા છે. ગૌ હત્યાનું જે કામ છે એ માત્ર ને માત્ર એ 2-5 હજાર મુસ્લિમ કોમ્યુનિટીના લોકો જ્યાં રહેતા હોય ત્યાં કને થાય છે. આને આપણે બંધ કરવું હોય તો ત્યાંના સમાજના લોકોને ઊભા કરવા એની ખાસ તાતી જરૂર હોય અને એને આપણે બહાર લાવવા. 60% મુસ્લિમો એવું ઈચ્છે છે કે ગાયની હત્યા ખરેખર ના થવી જોઈએ, પણ ગાય હત્યા ન થવી જોઈએ એ એમની વાત એકદમ આપણે સહમત છીએ. પણ એ લોકો જે ગાય હત્યા કરતા એમના માટે કંઈ કરતા નહીં. એટલે આપણે એમને એવી ચેતના જગાડી કે તમે તમારે કોમ બદનામ ન થાય તો તમે આના માટે સ્વયં તમારા એરિયામાં કોઈ ગાયની હત્યા કરતું હોય તો એ તમારે આગળ આવવું પડશે. એ પોલીસને કહો કે ગૌરક્ષકોને કહે અને એ તમારે રોકવું પડશે. તો તમે સમાજ બી કોમ બી બદનામ નહીં થાય અને એક ગાયની જે હત્યાનું નિયંત્રણમાં લાવવું છે અથવા બંધ કરવાની છે એ થઈ શકશે. અત્યાર સુધીમાં જે ગાયો માટે તમે કામગીરી કરો છો, આપે કહ્યું કે રાત્રે રેડ પાડવાની હોય છે. જો આ રેડ પાડવાની વખતે ઘણીવાર ગૌરક્ષકો હોય છે એના પર હુમલો થાય છે, તો આના માટે સાવધાનીપૂર્વકના તમે કોઈ સાધનો કે પછી કોઈક પોલીસ જેવા ખાતાનો પણ સંપર્ક કરતા હોવ છો? અમને આ સરકારમાં પોલીસ તંત્રનો ખૂબ સારો સપોર્ટ છે ગૌરક્ષક બાબતે અને પોલીસે અમને કીધેલું જ છે કે તમને આવી કોઈ બી ક્યાંય બી માહિતી હોય તો તમે પોલીસનો સીધો સંપર્ક સાધો. પોલીસ તરત અમારી સાથે આવી જાય છે અને રેડ પાડવામાં બહુ ઇઝી થાય છે. આપણે ભારતીય ગૌરક્ષા મંચની સ્થાપના કરી અને જે સંસ્થા ચાલુ કરી અને જે અવેરનેસના કામો કર્યા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મુસ્લિમ કોમ્યુનિટીની અંદર આપણે એ લેવલ પર આ લઈ ગયા છીએ કે નહીં, જેને નથી ગમતું એ માણસ આ ગૌ હત્યા માટે રોકવા માટે ઊભો થઈ જવાનો છે અને એ લોકો એ ગૌ હત્યા ન થાય એના માટે કામ કરવા માટે તત્પર થઈ જાય. તો પહેલાં બહુ ટોળાશાહી થઈ જતી. કોઈ બી ગૌ હત્યા થતી હોય એ એરિયામાં આપણે જઈએ તો 25 પોલીસ બી લઈ જવી ને તો 25 પોલીસ બી ત્યાંથી ગૌ માંસ લઈને બહાર નહીં આવી શકતી અને તંગદિલી ભર્યું વાતાવરણ થઈ જતું અને પોલીસને બી ડર લાગતો અને કોઈ ખોટું તોફાન ફાટી નીકળે એ પરિસ્થિતિ હતી. એ આપણે ટોટલી વિપરીત અને ચેન્જ કરી દીધી છે દક્ષિણ ગુજરાતની અંદર. કેમ કે મારી સાથે લગભગ 500 થી 700 મુસ્લિમો જોડાયેલા છે અને દક્ષિણ ગુજરાત આખું
હાલ આની અંદર ખૂબ સારી લોકોએ મીડિયાઓએ બી નોંધ લીધી છે અને સારા સારા લોકો બી આવીને મને મળ્યા છે. એટલે એ બાબતની વાત ગઈ. હવે એ ખુદ બી મુસ્લિમ સમાજના જે લોકો છે એ બી આનાથી દૂર રહેવા માંગે છે અને એ લોકો આવું કંઈક થતું હોય તો ઇન્ફોર્મેશન આપી દે છે અને બહુ ઇઝી આ કામ પાર પાડી શકે છે. ધર્મેશભાઈ, અત્યાર સુધી આપણે રેડ પાડી છે તો કેટલી જગ્યાએ તમે રેડમાં સફળતા પામી છે અને અત્યાર સુધી જેટલા બી તમારા જોડે મુસ્લિમો હોય છે એ તમને માહિતી આપતા હોય છે ખરી આમાં? રેડ પાડવામાં તો તમને ખબર જ છે કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનું ગૌરક્ષકોનું જે હબ છે એમાં આખા ગુજરાતમાં હું તમને વાત કરું તો સુરતનું નામ અવ્વલે અને મોખરે છે. અમે રેડ પાડવા જઈએ છીએ, બહુ થોડી અઘરી વસ્તુ હોય છે પણ તે છતાં બી અમને એ અંદરના જ લોકો માહિતી આપતા હોય છે. એટલે અમે સફળતાપૂર્વક એને પેલું કરીને એના પર કંટ્રોલ લાવી શકીએ છીએ. હજારો સંખ્યામાં ગાયો બચી છે પણ ગાય એ બચી એના કરતાં ગાય સંપૂર્ણપણે ના કપાય એના માટેનો મારો ધ્યેય છે કે ભાઈ આ કન્ટિન્યુની પ્રોબ્લેમ સોલ્વ થાય એના માટે કામ કરવાનું વિચારવાનું. એટલે હું એ રીતનું કામ કરું છું કે મુસ્લિમો જ જો આની સાથે જોડાઈ જશે ને આનો વિરોધ કરતા થઈ જશે તો હું એવું માનું છું કે આ વર્ષો જૂની બધી છે એ એકદમ બંધ થઈ જશે. એમ આ પ્રયત્નો ચાલુ છે. ધર્મેશભાઈ, અત્યાર સુધીની અંદર જે ગાયો કપાય છે લોકોના મનમાં એવો વિચાર આવે છે કે આ જે ગાય કપાય છે માત્ર હિન્દુ અને મુસ્લિમોને કોમવાદ માટે જ કાપવામાં આવે છે. આ વાતમાં કેટલું તથ્ય છે? નહીં, આવું અહીંયા મને ક્યાંય જોવા નથી મળ્યું. કોઈ 1% તો હવે ગમે ત્યાં કને તકવાદીઓ લાભ લેતા હોય છે આવું. બાકી નોર્મલ આ પ્રજામાં એક જે માંસ ખાવાની એક જે એમની ટેવ હોય છે એ ખોરાક માટે જ, પોતાના વ્યવસાય માટે આ કામ કરે છે અને ખોરાક માટે જ હોય છે. આને કોઈ કટ્ટરતાથી કાપવું એવું દાખલા અહીંયા સુરતમાં તો નથી બનેલા. હા, મહારાષ્ટ્રમાં ને ત્યાં એવું બનેલું કે કાપીને રોડ પર ફેંકી દેવું. એક બે જગ્યાએ અહીંયા બી એવું બનેલું કે ગળાના ભાગે પેલા છરા મારી દેવા, એ બધું બનતું. પણ એ બધું ના બને એના માટે આપણે બધા સમાજના લોકોને સાથે જોડીને કામ કરીએ છીએ એટલે ઓટોમેટિકલી આ બધું હું માનું છું બંધ થઈ જશે. અને આવું કટ્ટરતાથી કોઈ કામ કરતા એવું નથી. આ વ્યવસાય છે, ઇઝીલી મળી જાય છે. સરકારે આ બાબતે ખૂબ ગંભીરતા થઈને હું એવું કહું છું કે વિચારવાની જરૂર છે કે એ એક કમિટી એવી બનાવે ગુજરાતની અંદર કે એની અંદર ટોટલ કોમ્યુનિટીના લોકો હોય અને એ જિલ્લા અથવા તાલુકા વાઇઝ એમને સોંપે અને ગામડે તાલુકે અથવા તો જિલ્લા લેવલ પર એવી ગૌશાળાઓ બનાવે પીપીપી ધોરણે કે જેની અંદર સરકારનો બી એક વ્યક્તિ હોય, ગૌ સેવા કરવાવાળા હોય, ગૌ રક્ષકો હોય અને જે રખડતી ગાયો છે રોડો પર આજે એક્સિડન્ટો થઈને એટલી ગાયો મરે છે કે શું વાત કરવી. આપણને દુઃખ થાય કે આના માટે કોણ દોષી? બરાબર. એના માટે આપણે પત્રો બી લખેલા છે પણ હજી બહુ કંઈ વિશેષ ધ્યાન નથી દીધું. પણ મારો એક સુઝાવ એવો છે કે તાલુકા અને જિલ્લા લેવલ પર છે એ પાંજરાપોળો બનવી જોઈએ અને એનું નિભાવ એ સરકારે કરવો જોઈએ તો રખડતા બંધ થઈ જાય અને ગાયોની પેટોની અંદર જે પ્લાસ્ટિકો છે એ આપણા માટે બહુ દુઃખની બાબત કહેવાય. ધર્મેશભાઈ, આ ગાયને લઈને ઘણીવાર હુમલા થતા હોય છે. મને ધ્યાન છે ત્યાં સુધી વર્ષો પહેલાં જસાભાઈ દરબાર કરીને હતા, તેમની પર પણ આવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને એમની હત્યા થઈ ગઈ હતી. તો તમે જે ગાયોના કામ કરો છો તો શું આનો ભય તમને નથી લાગતો? આમાં કેવું હોય છે, હું એવું માનું છું કે કોઈ બી કામ કરતાં વ્યક્તિને એકવાર એવું એમ અહમ આવી જતો હોય છે અથવા તો ઘમંડ આવી જતો હોય છે કે નહીં હું બહુ બાહોશ છું, હું બહુ એકદમ શક્તિમાન છું. પણ એકચ્યુઅલી કોઈ બી કાર્ય એ રીતના નથી થતું. બહુ એને લોંગ દિગ્દ્રષ્ટિથી વિચારવું પડતું હોય છે અને દિગ્દ્રષ્ટિની સાથે એ કામને જોઈ અને કરવું હોય છે. આપણે 1 2 ગાયો 5 ગાયો કે 10 ગાયો બચાવીને શહીદ નથી થવું. આપણે એવું પરિવર્તન લાવવું છે કે નહીં આ બધી આખી બંધ થઈ જાય, આ બધી દૂર થાય એના માટેના પ્રયત્નો માટે કંઈક કરતાં શહીદ થઈ જઈએ તો એ યોગ્ય છે. બાકી બાહોશી ભર્યું આ કામ નથી. આવી રીતના કામ કરે તો આવું પરિણામ મળે એ બહુ દુઃખ છે. જસુભાઈનું ખૂન થઈ ગયું તે બાબતમાં ભૂંડી ભૂમિકા જે બી હોય એ બહુ મને ખ્યાલ નથી પણ એ દુઃખની બાબત છે. પણ એમાં આવા બધા કંઈક પેલા નડતા હોય છે એવું મારું એવું માનવું છે. ધર્મેશભાઈ, અત્યાર સુધી તો આપ ગાયોની રક્ષાનું જે કાર્ય કરો છો, આપણે એની વાતો કરી છે, પણ સાંભળવા મળ્યું છે કે આપ માનવ સેવાના પણ કાર્ય કરો છો. જે રખડતા માણસ હોય છે, માનસિક રીતે અસ્થિર હોય છે, એવા લોકોને પણ તમે હોસ્પિટલ સુધી લઈ આવો છો.
તો આ કાર્ય કરવામાં તમારો અનુભવ કેવો રહ્યો છે? જી, મારો સ્વભાવ જ એવો છે કે મારાથી કોઈ દુઃખી વ્યક્તિ, કોઈ પડેલું હોય નિરાધાર, કોઈ વૃદ્ધ પડેલું હોય રોડ પર, કે અનાથ બાળકો હોય, તો મને એવો શોખ છે કે નહીં, ખરેખર નિરાધાર વ્યક્તિઓ માટે, નિરાધાર કોઈ બી પશુ પક્ષીઓ માટે કામ કરવું જોઈએ. જી તો હું નીકળું, મારી નજરમાં આવે તો હું એ જોઉં અને મને લાગે કે ભાઈ આ રસ્તા પર એકદમ નિરાધાર પડેલું છે, હેરાન છે, તો જે તે એનજીઓ છે, સુરતમાં ઘણી બધી એનજીઓ છે જિલ્લામાં અને રાજ્યમાં, તો એવી એનજીઓ સુધી એવા લોકોને આપણે પહોંચાડીએ છીએ. ખાસ કરીને આ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હમણાં બન્યું છે, એમાં બીજી બધી ઘણી બધી સંસ્થાઓ છે. એ બધાની અંદર થઈને આપણે અઢી વર્ષમાં મેં 250 લોકોને મારી ટીમ દ્વારા મૂકેલા છે અને બહુ સારી રીતે જીવન જીવે છે. એમાં 2-4 લોકો મૃત્યુ બી પામેલા છે. અત્યાર સુધીમાં ધર્મેશભાઈ, તમે જે આ કાર્ય કરો છો એનો જે ખર્ચો પણ આવતો હોય છે, તો આ ખર્ચો તમે કેવી રીતે નિભાવ કરી શકતા હો છો અને કેવી રીતે આ ખર્ચાને પૂરું પાડી શકો છો? મારું કામ બ્રોકરીનું છે. હું મારું ઘર ચલાવવા પૂરતું કમાઉં છું. મારું ઘર 20,000માં ચાલે છે. બાકીના પૈસા આવે તો એ મારા સેવામાં જતા રહે છે. એ પછી હું ગણતરી નથી રાખતો કે કેટલા મારા ગયા. મારું ઘર ચાલ્યું, બાકીના વધ્યા, એ સેવામાં એમને ચાલ્યા કરતું હોય છે. બાકી ના હોય તો મને કોઈ બી વ્યક્તિ આ તમારા માધ્યમથી સુરતની અંદર લોકો મને જાણતા થઈ ગયા કે આ હું ગણેશ ઉત્સવ સમિતિનો ખજાનચી તરીકે બી છું. તો લોકો જાણે છે કે આનો સેવાનો સ્વભાવ છે. તો જે તે જગ્યાએ જે તે વસ્તુની મને જરૂર પડે તો એ સહજ ભાવે મને લોકો કહે છે કે ભાઈ અત્યારે તકલીફ હોય તો આ રાખ અને તું એનું કામ પતાવી દે. એ રીતના કામ ચાલ્યા કરે છે. નો બેલેન્સ, નો રિઝર્વ કરવું એ મારું કામ નથી. બસ ચાલ્યા કરે છે, કુદરતના ભરોસે ચાલે છે અને મને આનંદ થાય છે. એના માટે હું આ કામ કરું છું. ધર્મેશભાઈ, ઘણીવાર આપણે જોયું છે કે રસ્તા રખડતા માણસ હોય છે, જે મેલા ગયેલા હોય છે, વાળ વધી ગયા હોય છે, આવા વ્યક્તિઓ માટે શું કાર્ય કરવામાં આવે છે અને કેટલાક એવા લોકોને તમે આજ સુધી સેવા પૂરી પાડી છે? મારું કામ રોડ પર નવડાવવાનું નથી. જી રોડ પર નવડાવવાનું કામ એટલા માટે હું નથી કરતો કે એ એનો રસ્તો નથી. જી રોડ પર નવરાવી દઈએ અને ચોખ્ખો કરીને રાખી દઈએ, પાછો ગંદો થઈ જાય. એટલે મારું કામ ઠોસ છે કે મને ખબર છે કે આ માણસ અહીંયા પડેલો છે, તો એને યોગ્ય જગ્યા પર મૂકીએ તો એનું યોગ્ય નિદાન થાય અને એ એમાંથી સારો થાય, એના ઘર સુધી પાછો એ પહોંચે. એ મારું કામ છે. એટલે ગમે ત્યારે આપણને એમ લાગે કે આ ભાઈ, દાખલા તરીકે આ અનાથ બાળક છે, તો અનાથ બાળકને હું અનાથની સંસ્થાઓમાં મૂકું, એ સરકાર ચલાવતી હોય તો એનું આજીવન ખર્ચો પડે. દાખલા તરીકે કોઈ મેન્ટલ મળ્યું તો મેન્ટલની સંસ્થામાં મૂકવું, એટલે એનું ત્યાં કને ખાવા પીવા રહેવા અને ટ્રીટમેન્ટને ટોટલ થાય, એટલે એ સારો થઈ જાય. પછી ઘણા કોઈ અમુક HIV પેશન્ટો છે, TB પેશન્ટો છે, રસ્તા પર લાચાર થઈને પડેલા, તો એવી બી સંસ્થાઓ છે. પેલી મધર ટેરેસા સંસ્થા છે, એ આવા લોકો માટે કામ કરે છે. એટલે બધી જ અલગ અલગ એનજીઓમાં આપણે સંકળાયેલા છીએ અને ત્યાં સુધી આપણે પહોંચાડી દઈએ છીએ ટ્રાન્સપોર્ટિંગ ટાઈપનું, કે ભાઈ નહીં, કોઈ વ્યક્તિ રોડ પર કણસ તો નહીં હોવો જોઈએ, એટલું કામ કરીએ છીએ. ધર્મેશભાઈ, અત્યાર સુધીની અંદર તમારા જીવનમાં કોઈ એવો કિસ્સો બન્યો હોય જે તમે આ ચેનલના માધ્યમથી જણાવવા માંગતા હોય, એવો કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં હોય, કોઈ અનુભવ ધ્યાનમાં હોય? એવું તો કિસ્સામાં કેવું હોય કે હમણાં હું તમને કહું કે 10 દિવસ પહેલાંની વાત કરું છું. 2 બાળકો આઝાદનગરમાં અનાથ થઈ ગયેલા. એ બાળકોને મેં 181 વાળા મને ફોન કર્યો, 181 વાળા. એ બાળકોને હું વાત્સલ્યધામમાં, ત્યાં 750 બાળકો ભણે છે, ત્યાં એમને ભણવા માટે મૂક્યા. એના દાદી છે અહીંયા, 72 વર્ષની ઉંમર છે, ઘરનું મકાન છે 10 લાખનું. એ બાળકો માટે કંઈ કરી શકે એમ નથી. એમને મૂક્યા પછી ત્યાં કને એમણે જોયું તો બાળકોનું ટેસ્ટ કરાવ્યું તો એક બાળક 12 વર્ષનો છે, એને HIV પોઝિટિવ નીકળ્યો. 12 વર્ષના બાળકને HIV પોઝિટિવ નીકળે એટલે મને તો બહુ દુઃખ થયું કે ભાઈ હવે આપણે શું કરીએ. પણ HIV સંસ્થા સાથે હું અહીંયા જોડાયેલો છું. પેલું ગામ છે ત્યાં કામરેજ પાસે, તો ત્યાંની જ એક સંસ્થા છે ગાંધીનગરમાં, ત્યાં બોયસને રાખે છે. એટલે વાત્સલ્યધામમાં જે પ્રિન્સિપલ છે
એમણે મેં કીધું કે ભાઈ આનું આપણે ગાંધીનગર પેલું બાળકોનું ત્યાં છે તો ત્યાં એને ભણવા મૂકીએ. તો આપણે હાલ એ બાળક ગાંધીનગર ભણે છે એચઆઈવી અને એક નાનો ભાઈ છે એ હિન્દી માધ્યમમાં ભણતો, એટલે ત્યાં વાત્સલ્યમાં હિન્દી માધ્યમ નથી એટલે એને પાછું કતારગામ જે આપણું સરકારી આશ્રમ છે એની અંદર રાખી અને એ હવે કઈ સ્કૂલમાં મૂકવો એ વિચારવા જેવી બાબત છે. એટલે ઘણા બધા અનુભવો થતા હોય છે. હવે એ બી યોગ્ય જગ્યા પર થઈ જાય એવું છે. ધર્મેશભાઈ, ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસ ખાતાઓ પણ કોઈક નિર્દોષ લોકોને લાવીને તેઓ પોતાના કામના બતાવવા માટે તેઓ એ લોકોની ધરપકડ બતાવતા હોય છે. તો આવા કોઈ કિસ્સામાં કોઈ મહિલા ઝડપાઈ હોય કે કોઈ પુરુષ ઝડપાયો હોય ને એના માટે તમે કંઈક કામ કર્યું હોય એવું કંઈ ધ્યાનમાં હોય તો? ના, એવું તો બહુ ખાસ મને કામ નથી આવ્યું, પણ ઘણીવાર પોલીસને આપણે એટલા માટે પોલીસ મારો સંપર્ક કરતી હોય છે કે એમના હાથમાં કોઈ એવી મહિલા અથવા તો એવો કોઈ જેન્ટ્સ આવી જાય છે કે જે માનસિક પેલું હોય તો એ તરત મારો કોન્ટેક્ટ કરે છે અને હું એમને મૂકી આવું છું. એવું કોઈ પોલીસ સાથે એકદમ પોલીસની સાથે બહુ સારો એ લોકો વ્યવહાર મારી સાથે રાખે છે, એટલે મને કોઈ એવો અનુભવ નથી થયો. અત્યાર સુધીમાં આપે જેટલા પણ કાર્ય કર્યા છે એ કાર્યની અંદર તમારે કોઈક એવો પોતે એવો અનુભવ થયો હોય કે ના આ કાર્ય કરવાથી તમારા જીવનની અંદર તમને કોઈ સુખ પ્રાપ્ત થતું હોય કે ના તમે એવું વિચારતા હોય કે આ સારું કાર્ય કર્યું છે, એવો કોઈ રસપ્રદ કિસ્સો હોય? એકચ્યુઅલી જે બી કામ કરીએ છીએ એ આપણને આત્માને આનંદ થાય એના માટે કામ કરીએ છીએ, એટલે એનાથી વિશેષ કંઈ પેલું નથી. પણ મને આ કામ કરીને ખૂબ આનંદ થાય છે અને હું સમાજમાં એવા યુવાનો જે સેવાના ભાવથી જોડાવા માંગતા હોય એ અવારનવાર મારી પાસે આવતા હોય છે અને આપણે એ જ પ્રેરણા આપતા હોય છે કે ભાઈ સેવાનો જે માર્ગ છે એ અઘરો માર્ગ છે, એની અંદર ક્યારે નાસીપાસ નહીં થવાનું. ક્યારેક તમારી પાસે કંઈક હોય, ક્યારેક ના હોય તો બહુ ચિંતા નહીં કરવાની, તમારે કન્ટિન્યુ લાગી રહેવાનું, જે તમારું દિલ કે એ કર્યા કરવાનું. સેવાનો માર્ગ સૌથી અઘરો છે. પૈસા કમાવું સુરતની અંદર હું એવું માનું છું કે બહુ ઇઝી છે સર. દર્શક મિત્રો, આપણે જોયું કે ધર્મેશભાઈ ગામી જેઓ ગૌરક્ષાને લઈને, માનવ સેવાને લઈને કે એચઆઈવી હોય કે ટીબી હોય એવા ભયંકર રોગના વ્યક્તિ હોય છે એઓની પણ તેઓ સેવા પૂરી પાડીને જે સરકારી યોજના હોય છે કે જે કંઈ સંસ્થા હોય છે એનો લાભ અપાવે છે અને પોતે પોતાના જીવનમાં કંઈ સારું કાર્ય કર્યું હોય તેવો અનુભવ એમણે પોતે અનુભવ્યો છે. તો દર્શક મિત્રો, સુરત શહેરના આવા કેટલાક વ્યક્તિઓ છે જેની આપણે ફરી ઘણીવાર આપણે મુલાકાત કરતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ.